વડોદરાના વુડા સર્કલ સામે મહાકાય ભુવાના મામલે વિરોધ બાદ તંત્ર જાગ્યું છે। મેયર ભુવામાં ઉતર્યા હતા અને હવે ભુવાના સમારકામ માટે કવાયત હાથ ધરી છે। સ્માર્ટ સિટી ભુવાનગરી વડોદરામાં સૌથી મોટો ભુવો પડવાના મામલે મોડે મોડે જાગેલા તંત્રએ કામગીરી શરૂ કરી છે। શહેરના વીઆઈપી રોડ વુડા સર્કલ પાસે સૌથી મોટો ભુવો 4 દિવસ પહેલા પડ્યો હતો। વડોદરાના સૌથી મોટા ભુવામાં મેયર પિંકીબેન સોની ઉતર્યા હતા। 12 બાય 15 ફૂટ ભુવાનું સમારકામ કરાવવા મેયર પિંકી સોની પોતે સ્થળ પર પહોંચ્યા હતા। ભુવાની કામગીરી માટે જરૂરી સામાનોમાં વિલંબ થતાં કામગીરી વિલંબથી શરૂ કરવામાં આવી હોવાનું તેમણે નિવેદન આપ્યું હતું। મહત્વનું છે કે શનિવારે એક જાગૃત નાગરિકે પીએમ મોદીનો ફોટો લગાવી આ ભુવામાં અગરબત્તી સળગાવી નાળિયેર વધેરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। આ વિરોધ બાદ મેયર સ્થળ પર પહોંચ્યા હતા અને આખરે તંત્રએ ભુવાના સમારકામ માટે કવાયત હાથ ધરી હતી। ચોથે દિવસે અહીંયા સામાન પહોંચ્યો છે ત્યારે વહેલી સવારથી જ્યારે માહિતી મળી કે આજે સામાન પહોંચે છે, સાથે સાથે 40 વર્ષ જૂની દિવાલ હોવાના કારણે ધસી પડ્યા આપણે જોઈ શકીએ છીએ કે દિવાલ ધસી પડી હોવાના કારણે તથા જે રાત્રિ બજારમાં પાણીનો સપ્લાય પૂરો પાડે છે તે મુખ્ય લાઈન પાણીની એમાં પણ ભંગાણ પડ્યું હોવાના કારણે આ ભૂવો પડ્યો છે અને ભૂવાનું રિપેરિંગ કરવામાં કામગીરી શરૂ કરવામાં આવી છે। પરફેક્ટલી ગ્રાઉન્ડિંગ વગેરે કરી અને ભૂવાનું પુરાણ કમ્પ્લીટલી વ્યવસ્થિતથી કરવામાં આવશે।